નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના આ વિડીયો અંદર આપણે એક એવી સ્કોલરશિપ વિશે વાત કરવાના છીએ જેની અંદર તમને ₹1,00,000ની જે છે એ સ્કોલરશિપ દર મહિને આપવામાં આવે છે. એટલે કે તમને જો તમે આ સ્કોલરશિપ માટે સિલેક્ટ થઈ જાવ છો તો તમને સીએમ ફેલોશિપ યોજના અંતર્ગત આ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે અને જેની અંદર તમને દર વર્ષે ₹1,00,000 સુધીની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે સીએમ ફેલોશિપ યોજના 2025-26 વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે. જેની અંદર ₹1,00,000 સુધીની સ્કોલરશિપ તમને દર મહિને મળવાપાત્ર છે. કયા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે અને આના માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, સીએમ ફેલોશિપ યોજના 2024-25 ₹1,00,000 સુધીની સ્કોલરશિપ. વિદ્યાર્થીઓ માટે ખુશખબર, કોને સ્કોલરશિપ મળશે અને ઓનલાઈન સ્કોલરશિપના ફોર્મ ભરવા અંગે પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તો સૌપ્રથમ જે આ પોસ્ટર છે એ તમે જોઈ શકો છો. ગુજરાતમાં બહુ આયામી વિકાસને વેગ આપતું આગવું કદમ, સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશિપ. તો જે છે એ આનું પૂરું નામ છે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશિપ. અને આ સ્કોલરશિપ જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. કયા ઉમેદવારોને જે છે એ મળવાપાત્ર છે? ગુજરાત સરકાર યુવા પ્રતિભાવને આવકારે છે. રાજ્ય વહીવટી તંત્રને તેજસ્વી યુવાઓના નવીન વિચારોને જે છે એ વિચારોની ઉર્જાને મળશે વેગ. સીએમ ફેલોશિપ નવીન વિચારો અને આગવા કૌશલ્ય પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપશે. સીએમ ફેલોને ગુજરાત સરકાર અને આઈઆઈએમ અમદાવાદ દ્વારા મળશે 2 સપ્તાહની તાલીમ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 2 સપ્તાહની જે છે એ તમને તાલીમ આપવામાં આવશે. તમારું જે છે એ કેટલા હોવો જોઈએ? 60% કે તેથી વધુ પરિણામ સાથે સ્નાતક થયેલા, 35 વર્ષથી ઓછી વયના તેમજ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને તક. સિલેક્શન કમિટી કરશે સીએમ ફેલોની પસંદગી. કમિટીના એક્સપર્ટ પેનલિસ્ટ તરીકે હશે આઈઆઈએમ અમદાવાદના નિષ્ણાત. તમારી મુખ્ય વિશેષતા, દર મહિને તમને જે છે એ ₹1,00,000નું સ્ટાઇપન્ડ આપવામાં આવશે. ફેલોશિપની અવધિ જે છે એ 1 વર્ષની રહેશે. મૂલ્યાંકન તથા પરસ્પર સહમતિથી વધુ 1 વર્ષ સુધીની જે છે એ અવધિ વધારી શકાશે. ફેલોશિપની સફળ પૂર્ણતા બાદ ગુજરાત સરકાર અને આઈઆઈએમ અમદાવાદનું જે છે એ સંયુક્ત સર્ટિફિકેટ આપવામાં આવશે. તો જે પણ ઉમેદવારોએ 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના હોય અને જેણે સ્નાતક એટલે કે તમે બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીએસસી કરેલું હોય, કોઈ પણ સ્નાતક કક્ષાનો કોર્સ 60% કે તેથી વધુ ટકા સાથે પાસ કરેલો હોય તો તમે જે છે એ આ ફેલોશિપ માટે અપ્લાય કરી શકો છો. જેની અંદર તમને દર મહિને ₹1,00,000નું જે છે એ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે અને આ તમારી જે છે એ ફેલોશિપ છે એ 12 મહિનાની હશે. તો ટોટલ તમને ₹12,00,000 જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. તો આ ખૂબ જ મોટી અમાઉન્ટ કહી શકાય. ₹12,00,000 જે છે એ સ્ટાઇપન્ડ તમને ટોટલ 1 વર્ષ માટે જે છે આપવામાં આવશે. અને જો તમારી અવધિ વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવે છે તો તમને ટોટલ ₹24,00,000નું જે છે એ સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે. તો આની અંદર જે છે એ સિમ્પલી તમારે જે છે શું કરવાનું છે? ગુજરાત સરકારની જે પણ વિભાગો હોય છે અલગ અલગ, એની અંદર તમારે જે છે એ કોઈ તમારા સારા વિચારો હોય તો એના માટે જે છે એ ત્યાં જઈ અને કામ કરવાનું હોય છે. જો તમારા સારા વિચારો હોય અને તમે જે છે એ આ ફેલોશિપ માટે પસંદ પામો છો તો તમને દર મહિને ₹1,00,000 જે છે એ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે અને સિમ્પલી તમને આઈઆઈએમ અમદાવાદ દ્વારા અને સરકારના વિવિધ વિભાગોની અંદર પણ તમને જે છે એ 2 અઠવાડિયાની જે છે એ તાલીમ આપવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, અરજી કરવાનો સમય અને અરજી કરવાની જે વેબસાઇટ છે એની ઇન્ફોર્મેશન આપેલી છે. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશિપ પ્રોગ્રામમાં જોડાઈએ અને સક્રિય પ્રદાન સાથે ગુજરાતના વિકાસના ભાગીદાર બનીએ. અરજી કરવાનો સમયગાળો તમે જોઈ શકો છો, 1 નવેમ્બર 2025 થી 15 ડિસેમ્બર 2025 સુધી તમે જે છે એ આના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. તો 1 નવેમ્બર 2025 થી 15 ડિસેમ્બર 2025 સુધી તમે સીએમ ફેલોશિપ યોજના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. અને જે સ્પીપાની ઓફિશિયલ વેબસાઇટ છે spipa.gujarat.gov.in, આ વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે. તો આ રીતે સીએમ ફેલોશિપ યોજના છે જેની અંદર ₹1,00,000નું સ્ટાઇપન્ડ જે છે એ દર મહિને આપવામાં આવે છે. પરંતુ આ સ્કોલરશિપ એવી છે કે તમારે એની અંદર ગુજરાત સરકારના વિવિધ વિભાગોની અંદર જઈ અને કામ કરવાનું પણ રહેશે. તો આ એક પ્રકારની જે છે એ નોકરી ટાઈપ ફેલોશિપ જે હોય છે, જે પીએચડી પછી ઘણા બધા ઉમેદવારો ફેલોશિપ કરતા હોય છે, તો એમના પ્રકારની જે છે આ ફેલોશિપ જે છે એ તમારે કરવાની થાય છે. આશા રાખું છું આજના વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.